ગાઈસ એ સાપ આવ્યો છે આ થોરીઓ પર જોજે ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી ચલો માતાજીના દર્શન કરી લઈએ હરો કરજો માતાજી હલો જય માતાજી આવું બનાવી રહ્યો તમે હા ગાઈસ તો વહેલા બનાવવાની છે પૂરીઓ હરાજ નાખવાનું એના માટે અને મમ્મી બનાવી રહી છે દૂધની ગુડ મોર્નિંગ મમ્મી જય માતાજી સુનાભાઈ જય માતાજી ગાઈસ अपना अभी શાક બનાવી રહી છે તો વહેલા મમ્મી બનાવી રહી છે દૂધની ખીર ચમકા આજે મને નાખવાના હરાજ નાખવાનો ને આજે ગાઈસ આજે લાસ્ટ છેલ્લા હરાજ ને આજે છેલ્લા હરાજ છે તેથી આજે કયા નામનું નાખવાનું ગાઈસ આમાં શાંતિબાના નામનું હરાજ નાખવાનું આજે તે મમ્મી બનાવી રહી છે દૂધની ખીર ઇલાયચી બધું નાખવાનું અંદર પછી બનશે ખીર ચલો આપણે ગુડ મોર્નિંગ કરી હેપુ ગુડ મોર્નિંગ જય માતાજી ગાઈસ હેપુ ચા પીવા મંડી છે વહેલા જયો ગુડ મોર્નિંગ જય માતાજી અમારા જય ફોન જોઈ રહ્યો ગાઈસ અને બાર મમતા બેન આવે છે મમતે જય માતાજી એ અમારા છોટા બેબા ગુડ મોર્નિંગ જય માતાજી હો ભાઈ ઊંઘ જાગે તો ગાઈસ અમારા છોટું બેબી ઘરમાં જાગી રહ્યો છે એ ચકલા દોણા ખાવા આવી ગયો હું પપ્પા બે હવા પડી ગઈ પણ સુરત દાદાજીને હેરાન નહીં ચલો આજ તો બનશે ખીર ના ભાઈ તમને ના મળે ખીર ખાવાની છે મમ્મી બનાવેલી છે ખીર ખાવાની મજા આવી જશે આજે પપ્પા એમાં બાને હરાજ મૂકી દીધું છે ચલો હવે જઈએ આપણે ઘરમાં ગાઈસ રસોડામાં પૂરીઓ બનાવવાની ચાલુ છે તો સોની બનાવી રહી છે પૂરીઓ અને સપના પણ વગાડી રહ્યા છે ખીચડી સવા સવામાં પૂરીઓ અને ખીર મમ્મી બનાવી ગયા છે ખીર તૈયાર થઈ ગઈ છે ચલો ગાઈસ આપણે પૂરીઓ અને ખીર કરી લઈએ ગુડ મોર્નિંગ જય તો ગાઈસ અમે બે ગયા છે ચા પીવા તો ખીર અને પૂરી તો ચલો ગાઈસ અમે લઈએ તમે શું બનાવો છો તો ગાય અમારે જયો બનાવી છે દૂધ પાક અને પૂરી તો બધાએ ચા પી લીધું છે ગાઈસ ચલો હવે આપણે પણ નીકળીએ ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ તો મમ્મીને એ રીતિને લઈને બેઠી છે સોની વાળી જશે કપડો બધો દેખવા કાઢે રવિવારે એ રવિવારી કપડો વાળી હા ચડ્ડા ભાઈ ઓનલાઈન સેલિંગ ચડ્ડા વધેલા गाइस વધેલા चड्डा हमारा गाइस इधर हमारे यहाँ पानी नहीं आ रहा तो वैसे हमारे घर को पानी भरने को आती है ये तो पालू ले आप पानी ले जाए गाइस ना विद्युत पानी लेवा ना पारा ये तो मार तो गाय जमा भी तो पानी नहीं लेवा दे पानी पीવું है હું ઉતારજે દસટી અમારા ફુગ્ગા ફૂલી રહી છે અમારે કોઈ પર ફોટા લાવી છે ઓ બા ખાવાનું લાવતા હતા આ બધું લાવ્યા વગર તાન વળી
ગાય તમારા મમતાબેન બહાર આવી ગયા છે. અમારા છોટા ભીમે બહાર ઊંઘ્યા છે. એ છોટું એ ચો જોઈ જાય મનથી ભાઈ અમારે નેનું છોકરું આજે ઘણા દાડા બહાર નેહરી છે. આ ચડ્ડીઓની હરકી કરો. હા બસ 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 બહુ નહીં. ગાય ઘણા દિવસ અમારે જેના બધી બહાર ખાતે છે. ગરમી લાગવા માંડી છે. પતરો તપે છે અત્યારે. ગાઈસ એ સાપ આવે છે. આ થોરીઓ પર જોજે. આ જાય દેખાય આડો હે આપ આપ એને નહીં ગાઈસ કાલથી નવરાત્ર ચાલુ થાય છે એટલે અમે મંદિર ધોવાનું ચાલુ કર્યું છે અને એવું ભાઈ આવી જાય છે મંદિર ધોવા માટે. મંદિરની સાફ સફાઈ થશે હવે. અંદરથી માતાજીનું મંદિર અમારે ધોવાનું છે. આખું ચોખ્ખું કરવાનું ક્લીન કેમ કે કાલથી નવરાત્ર ચાલુ થઈ જવાનું છે. ગાઈસ નવરાત્રી ચાલથી ચાલુ થાય છે તે અનુભવ ઉતાર મંદિર બધું સાફ કરું છું. ઉપર નીચે બધા ધોવાનું ચાલુ છે મંદિર. દીવાબત્તી બંધ હતી પણ આમ ચાલુ કરીએ ને એટલે આમ નવરાત્રમાં દીવા ભરવા પડશે ને. ઘેર ભણો તો એટલે આમ સાફ સૂફ કરી અને અમે બધું દીવાબત્તી ચાલુ કરીએ છીએ. જય મહારાજ શક્તિમાં. હેલો ગાઈસ મંદિર ધોવાય છે. ધોવાયું ભર્યાવાના સોના મોના પોણી પોણી કર્યા ગહતા બહતા નહીં નિંદન થઈ રહ્યા હોય એવા ઘસીને ધોઈ નાખો સારું. કન પીવાને હા ધોઈ નાખો સારું. સારું ધોઈ નાખો. સરસ મંદિર ધોઈ નાખો ફ્રેન્ડ. તો અમે મંદિર આખું ચોખ્ખું ક્લીન અંદરથી બહારથી ધોઈને ચોખ્ખું કરી નાખ્યું છે. કે કાલ પહેલું નોરતું થાય છે એટલે માતાજીની દીવાબત્તી ચાલુ થશે. ઘણા દિવસથી બંધ હતી દીવાબત્તી તો કાલ દીવાબત્તી ચાલુ કરવાની. સીરીજો હતી જ ને બીજી નહીં હોય તો લાવી દે. તે તો તમે કાઢીને નહીં મેળ તો અમારું નામ દો. તો ગાઈસ સોની વિની રહેશે ચોખા. કોણ જા પપ્પા બાઈક લઈને જોઈ પેલી વિધિ આગળ. મારી વિધો આગળ ને આગળ જ હોય. વિધુ દાદા ગયા એ હે. તો ગાય પપ્પા ગમમાં જાય ને દીદી હોની છે. ગાઈસ જયાનું આખું મમતા નવરાઈ રહ્યા છે મમ્મી જઈ રહી છે ગાય દોવા. હું ડસ્ટી ફુગ્ગા ફૂલા ફૂલા કરું. ગાઈસ અમારે હેપુ અમારે વિધુ અને રીધુ એવું ઘસી ટમેટા વાળા આટકા ખો બેટા આટકા. તમે ગાઈસ વિધિ અને વિધિ અમારા ટોમેટા વાળા વાટકા ખાય છે. અને આ ડસ્ટી શું કરે ડસ્ટી આ પરપોટીઓ હું બોલાવું તો પૂ પૂ. તો ગાઈસ જમવાનું બનાવવાનું ચાલુ હજી થયું નહીં. ખીચડી મેળવાનું ચાલુ છે. આવું ખારી બિસ્કિટ અને ખારી મમ્મીએ હાલ લીધી છે. ખારી બિસ્કિટ ચાના નાસ્તા માટે. સોની હરગાઈ રહેશે ચૂલો. ખીચડી મેલો બાજરીનો દર ને પણ બાજરી તપાઈ નહીં હોય ને તમે એવું તે યાદ. ગાય સોની ચૂલો હરગાઈ રહી છે ખીચડી મેળવા માટે અને બાજરીના રોટલા કરવાના છે. તો પપ્પા તે ફોન લઈને ના જોયું ના ખબર પડે.
તો ગાઈસ પપ્પા જશે કુકરવાડા તો ગાઈસ અહીંયા લહન ફોલવાનું ચાલુ છે અરે કિલો લહન 2 કિલો हम लाता 2 किलो गाइस लहन नो भाव तो बहु छे खवाय नहीं पण હું કરીએ આમાં ખાતા હવે ચાલે અરે હોબરી ભાઈ ગાઈસ લહન નો ભાવ હોબરો ખાલી તો અમાર મોણસ લહન પોલું શાકમાં નાખવા ખાલી માપનું રાખો માપનું ન કહે આમ તાલ પાર દો અને આપણે લાઇટ બિલ ચલવા આવીએ ગાઈસ અમારા ઘરનું લાઇટ બિલ આવ્યું છે 5000 રૂપિયા વિચાર કરો ગાઈસ શું દશા આવશે અમારી